હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કવિ એમ કહે છે, જસ જીવન અબ જસ મરણ, સુનહો સુજાન સોય, કહાં લંકાપતિ લે ગયો ને કહાં કરણ ગયો ખોય. મિત્રો, આજે આપણે જોવાનો છે આપણી વિશ્વાસ સિરીઝનો લેક્ચર નંબર 30, મોસ્ટ આઈએમપી પરીક્ષાલક્ષી, જે તમને ડીવાયએસઓ, હાઈકોર્ટ ડીવાયએસઓ, બેલીફ અને પ્યુનમાં ખૂબ જ ઉપયોગી થશે. આપણે વિશ્વાસ સિરીઝ છે મિત્રો, જેને કરેલી હશે એ પરીક્ષા દઈને આવશે પછી જેને ખબર પડશે કે કેટલી મહત્ત્વની છે. બરાબર, એ પહેલાં મિત્રો વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. આ માટે મિત્રો આપણે પ્લેલિસ્ટ પણ બનાવેલું છે અને પ્લેલિસ્ટમાં છે હું બધા જ વિડીયો છે મૂકતો રહું છું. બધા જ વિડીયો તમને ત્યાંથી મળી જશે. તો ચાલુ કરીએ આજનો વિડીયો. મિત્રો જોઈએ મિત્રો, પહેલો પ્રશ્ન છે આપણો અહીં, ભારતનો ન્યૂટન કોણ છે? મિત્રો, ભારતનો ન્યૂટન મિત્રો છે બ્રહ્મગુપ્ત છે. કોણ છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછે ભારતનો ન્યૂટન કોણ, તો છે બ્રહ્મગુપ્ત. યાદ રાખી લેજો. શહીદે આઝમ મિત્રો ઉપનામ કોનું છે? શહીદે આઝમ ઉપનામ ભગતસિંહનું છે. પહેલી વાત તો તમે યાદ રાખજો, તમારી પાસે બુક અને મિત્રો પેન હોવું જોઈએ. બરાબર, નોટબુક અને પેન લઈને જ બેસજો. જે ન આવડતા હોય તમારે લખી લેવાના છે અને મિત્રો રિવિઝન કરતું રહેવાનું છે. ભારતના બિસ્માર્ક લોખંડી પુરુષ કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. કીધેલું છે ખાબોચિયામાં રહેવામાં સાર નથી, દરિયો બનવું પડશે. આવું કોને કીધું છે? લોખંડી પુરુષ ભારતના બિસ્માર્ક સરદાર વલ્લભભાઈ પટેલ. યાદ રાખી લેજો. જેને મિત્રો 1991માં ભારત રત્ન મળેલો છે. ક્યારે મિત્રો? 1991માં છે ભારત રત્ન મળેલો છે સરદાર વલ્લભભાઈ પટેલ. યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે, મહામના ઉપનામ કોનું છે? મહામના મિત્રો મદન મોહન માલવિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મહામના ઉપનામ કોનું છે? મદન મોહન માલવિયા. દેશબંધુ કોનું ઉપનામ છે? ચિત્તરંજન દાસ. પરંતુ એમ તમને પરીક્ષા પ્રશ્ન પૂછે દીનબંધુ કોનું છે? દીનબંધુ આપણે આવી જ ગયેલું છે, રિવિઝન કરીએ છીએ. દીનબંધુ છે મિત્રો એન્ડ્રુઝ સીએફ અથવા તો સીએફ એન્ડ્રુઝ, બે રીતે યાદ રાખી શકો છો. એન્ડ્રુઝ સીએફ છે મિત્રો. સીએફ એ કોનું છે મિત્રો ઉપનામ? એન્ડ્રુઝ સીએફ છે. એનું ઉપનામ શું છે? તો દીનબંધુ છે. દેશબંધુ કોનું ઉપનામ છે? તો ચિત્તરંજન દાસનું છે. યાદ રાખી લેજો બંને. બરાબર, આ પણ યાદ રાખજો સાથે. એના પછી ચર્ચા કરીએ આપણે, પુલિત્ઝર પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? પુલિત્ઝર પ ઉપરથી પત્રકારત્વ. યાદ રાખી લેજો. ટેમ્પલ્ટન પુરસ્કાર મિત્રો છે ધર્મ બાબતમાં અપાય છે. ટેમ્પલ્ટન યાદ રાખી લેજો. જીવન રક્ષા મેડલ છે કયા ક્ષેત્રમાં અપાય છે મિત્રો? આગ હોય, પાણી હોય વગેરે અકસ્માતોમાંથી બચાવો ગમે વ્યક્તિ હોય મિત્રો, એ અકસ્માતમાંથી આપણને બચાવે તો એને આ છે જીવન રક્ષા મેડલ છે આપવામાં આવે છે. યાદ રાખી લેજો. વિઝડન પુરસ્કાર કયા ક્ષેત્રમાં સાથે સંકળાયેલો છે? વિઝડન તો મિત્રો ક્રિકેટ ક્ષેત્ર સાથે છે વિઝડન પુરસ્કાર સંકળાયેલો છે. ચમેલી દેવી પુરસ્કાર યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પત્રકારત્વ ચમેલી દેવી અને પુલિત્ઝર પુરસ્કાર બંને પત્રકારત્વ. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક મહામના કોણ છે? મદન મોહન માલવિયા. બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક કોણ છે? મદન મોહન માલવિયા છે. એના પછી સત્યાગ્રહ આશ્રમના સ્થાપક કોણ છે? તો સત્યાગ્રહ આશ્રમ મિત્રો છે એની સ્થાપના ક્યારે? સત્યાગ્રહ આશ્રમ એટલે મિત્રો કયો? સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમની સ્થાપના આપણે બધાને ખબર જ છે 1917માં થઈ. કોચરબા આશ્રમની સ્થાપના 1915માં થઈ છે. અને મિત્રો સાબરમતી આશ્રમના સ્થાપક કોણ છે? ગાંધીજી છે. યાદ રાખી લેજો. એટલે જ તે મિત્રો સત્યાગ્રહ આશ્રમ કહેવાય છે. સનો પ્રાસ યાદ રાખી લેજો. સાબરમતી આશ્રમ અને સત્યાગ્રહ આશ્રમ એક જ છે. બરાબર. અને મિત્રો તમને ખબર છે દાંડીકૂચ, સત્યાગ્રહની વાત આવે એટલે મને દાંડીકૂચ યાદ આવે. આપણે થોડુંક છે મિત્રો રિવિઝન કરી નાખીએ. અત્યારે જોઈ લઈએ દાંડીકૂચ વિશે મિત્રો છે બધાને ખબર જ હશે. દાંડીકૂચ છે ક્યારે થઈ હતી નથી ખબર, તો ચાલો આપણે રિવિઝન કરી લઈએ અત્યારે હાલમાં જ તે. પહેલાં તો દાંડીકૂચ ક્યારે થઈ હતી તો બધાને ખબર છે 12 માર્ચ. નથી ખબર તો યાદ રાખી લેજો 1930માં દાંડીકૂચ થઈ હતી. દાંડીકૂચ છે મિત્રો પ્રારંભ થયો હતો 12 માર્ચ 1930માં દાંડીકૂચનો પ્રારંભ થયો હતો. દાંડીકૂચ છે મિત્રો, દાંડી છે ક્યારે પહોંચી હતી તમને એ પણ ખબર હોવી જોઈએ. દાંડી છે એ ક્યારે પહોંચી હતી તો કે દાંડીકૂચમાં દાંડી છે એ પહોંચી હતી મિત્રો 5 એપ્રિલ 1930ના રોજ છે એ દાંડીકૂચ છે. દાંડી પહોંચી હતી 5 એપ્રિલ 1930. એ પણ ખબર હોવી જોઈએ. આ દાંડીકૂચ છે એની શરૂઆત ક્યાંથી થઈ હતી તો હમણાં આપણે વાત થઈ સાબરમતી આશ્રમથી શરૂઆત થઈ છે એટલે જ મને યાદ આવ્યું છે. સાબરમતી આશ્રમથી દાંડીકૂચની શરૂઆત થઈ હતી.
સાબરમતી આશ્રમ ક્યાં છે? અમદાવાદમાં છે. એનું જ નામ મિત્રો સત્યાગ્રહ આશ્રમ છે. અને દાંડી કૂચ સાથે કેટલા જણા જોડાયા હતા? તો મિત્રો 78 જણા છે એ દાંડી કૂચની અંદર જોડાયા હતા. દાંડી કૂચ કેટલા કિલોમીટરની હતી મિત્રો? તો 385 કિલોમીટર. યાદ રાખજો, બધું કહું છું, લખતા જજો એવું હોય તો. દાંડી કૂચ છે કેટલા કિલોમીટર હતી? તો કે 385 કિલોમીટર હતી. તમને પરીક્ષા માઇલમાં પણ પૂછાય, માઇલ. તો માઇલ પૂછાય તો મિત્રો 240 માઇલ આવશે. કેટલા આવશે? દાંડી કૂચ છે 385 કિલોમીટરની હતી અને 240 માઇલની હતી. યાદ રાખી લેજો, બંને વસ્તુ એક જ છે, કિલોમીટર અને માઇલમાં ફેરવું છે, બરાબર. કેટલા સાથે જોડાયેલા હતા સભ્યો? 78 સભ્યો સાથે જોડાયેલા હતા. આટલું લખી લો પહેલાં પોઝ કરીને, પછી આગળની વાત તમને કરું છું. આટલું રફ કરી નાખું છું અહીંથી એટલું. બીજી વાત કરીએ આગળ દાંડી કૂચ વિશે. તે દાંડી કૂચ છે મિત્રો કેટલા દિવસ ટોટલ ચાલી હતી? કુલ દિવસો થયા હતા મિત્રો 24. દાંડી કૂચમાં કેટલા દિવસ થયા હતા ટોટલ? 24 દિવસ થયા હતા. અને દાંડી કૂચ છે મિત્રો કયા સત્યાગ્રહનો ભાગ છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, દાંડી કૂચ છે કયા સત્યાગ્રહનો ભાગ છે? તો મિત્રો ધરાસણા સત્યાગ્રહનો ભાગ છે. ધરાસણા સત્યાગ્રહનો છે દાંડી કૂચ છે ભાગ છે. એ પણ તમને ખબર હોવી જોઈએ. ધરાસણા સત્યાગ્રહ છે. હવે તમારે મને કોમેન્ટ કરવાની છે, ધરાસણા સત્યાગ્રહ છે એ ક્યારે થયો હતો? બધા જ મને કોમેન્ટ કરશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ધરાસણા સત્યાગ્રહ ક્યારે થયો હતો? મિત્રો ધરાસણા સત્યાગ્રહનો ભાગ છે ને દાંડી કૂચ છે મિત્રો ધરાસણા સત્યાગ્રહનો ભાગ છે, બરાબર છે, એ તમને ખબર હોવી જોઈએ. એના પછી આપણે મિત્રો ચર્ચા કરીએ કે દાંડી યાત્રા દ્વારા કયા સત્યાગ્રહનો પ્રારંભ થયો હતો? તો દાંડી યાત્રા દ્વારા છે કયા સત્યાગ્રહનો પ્રારંભ થયો હતો મિત્રો? એ સત્યાગ્રહ છે મિત્રો આપણને ખબર જ છે, સવિનય કાનૂન ભંગ. સવિનય કાનૂન ભંગ. આ દાંડી કૂચ જ છે. ઉપનામ મિત્રનું ઉપનામ કેવું હોય? દાંડી કૂચનું ઉપનામ સવિનય કાનૂન ભંગનો સત્યાગ્રહ, બરાબર. હજી મિત્રો બીજી વાત કરીએ આપણે. હવે દાંડી યાત્રા જે થઈ હતી એનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? પહેલાં તો ગાંધીજીએ નેતૃત્વ સંભાળેલું હતું દાંડી યાત્રાનું, બધાને ખબર જ છે, બરાબર. હવે એની અંદર એવું થયું હતું કે ગાંધીજીની ધરપકડ થાય એવું નક્કી થયેલું હતું. જો ગાંધીજીની ધરપકડ થાય તો નેતૃત્વ કોણ કરશે? જો મિત્રો ગાંધીજીની ધરપકડ થાય ને તેનું નેતૃત્વ મિત્રો કરશે અબ્બાસ તૈયબજી. કોણ? અબ્બાસ તૈયબજી. યાદ રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે ગાંધીજીની ધરપકડ થઈ ગઈ એટલે અબ્બાસ તૈયબજી નેતૃત્વ લીધું હતું, બરાબર. અબ્બાસ તૈયબજીની ધરપકડ થઈ ગઈ પછી કોણ નેતૃત્વ લીધું હતું? યાદ રાખી લેજો. અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં નેતૃત્વ સંભાળનાર કોણ હતા મિત્રો? એ હતા મિત્રો સરોજિની નાયડુ. સરોજિની નાયડુ, ભારતની બુલબુલ, બરાબર. નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, ભારતની બુલબુલ. કોણ? સરોજિની નાયડુ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ગાંધીજીની ધરપકડ થતાં કોણે નેતૃત્વ સંભાળ્યું? અબ્બાસ તૈયબજી. અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં દાંડી કૂચની અંદર કોણે નેતૃત્વ સંભાળ્યું? સરોજિની નાયડુ, બરાબર. હવે મિત્રો દાંડી યાત્રા હતી એનું આખું ચિત્રાલેખન એક વ્યક્તિએ કરેલું છે. દાંડી યાત્રાનું આખું ચિત્રાલેખન જેને કર્યું છે એ વ્યક્તિનું નામ તમારે મને કહેવાનું છે. હું કહી જ દઉં, કહેવું નથી તમારે. તો દાંડી યાત્રા છે મિત્રો એનું ચિત્રાલેખન આલ્બમ તૈયાર કરનાર, ચિત્રાલેખન આલ્બમ તૈયાર કરનાર કોણ હતું મિત્રો? એ ખાસ યાદ રાખજો, કનુભાઈ દેસાઈ. કોણ છે? કનુભાઈ દેસાઈ. આ દાંડી યાત્રા છે ચિત્રાલેખન કરીને આલ્બમ જેને તૈયાર કર્યું મિત્રો કનુભાઈ દેસાઈ છે. હવે મિત્રો દાંડી યાત્રાને કોઈ કહે છે મહાભિનિષ્ક્રમણ કીધું. શું કીધું? મહાભિનિષ્ક્રમણ. કોણે કીધું? દાંડી યાત્રાને મહાભિનિષ્ક્રમણ કહેનાર મિત્રો હોય તો ગાંધીજીના અંગત સચિવ મિત્રો કોણ છે? મહાદેવભાઈ દેસાઈ. કોણ છે? મહાદેવભાઈ દેસાઈ. મહાદેવ દેસાઈ એટલું યાદ રાખો ને, મહાદેવભાઈ દેસાઈ. દાંડી યાત્રાને શું કીધું? મહાભિનિષ્ક્રમણ કહેનાર મિત્રો મહાદેવભાઈ દેસાઈ છે. હજી એક વ્યક્તિએ દાંડી યાત્રાને મિત્રો નેપોલિયનની પેરિસ માર્ચ કીધું. હજી યાદ રાખો આપણે, મહાભિનિષ્ક્રમણ મહાદેવભાઈ દેસાઈ કીધું. દાંડી યાત્રાના બધા પ્રશ્નો લઈ લેવાના છે, નો આવડે લખતા જ રહેજો. હવે છે મિત્રો દાંડી યાત્રા છે અને નેપોલિયનની પેરિસ માર્ચ કહેનાર આવું કોણ હતું? નેપોલિયનની પેરિસ માર્ચ કીધું દાંડી યાત્રાને. આવું કોણે કીધું? તો મિત્રો સુભાષચંદ્ર બોઝે. કોણે કીધું? સુભાષચંદ્ર બોઝ. ઓરિસ્સાના કટકમાં જેનો જન્મ થયો હતો એ સુભાષચંદ્ર બોઝ મિત્રો યાદ રાખી લેજો. મહાભિનિષ્ક્રમણ મહાદેવભાઈ દેસાઈએ કીધું દાંડી યાત્રાને. અને મિત્રો નેપોલિયનની પેરિસ માર્ચ કહેનાર કોણ છે? સુભાષચંદ્ર બોઝ. યાદ રાખી લેજો. હવે મિત્રો તમને ખબર હોય દાંડી કુટીર ક્યાં આવેલી છે?
તો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે દાંડી કુટીર આવેલ છે, એ પણ ખબર હોય છે. પરીક્ષા પ્રશ્ન પૂછે દાંડી કુટીર ક્યાં આવેલ છે? સોરી મિત્રો, દાંડી કુટીર. પરીક્ષા પ્રશ્ન પૂછે દાંડી કુટીર હાલમાં ક્યાં આવેલી છે? તો ગાંધીનગર ખાતે આવેલ છે, બરાબર. મહાત્મા મંદિર ગાંધીનગર, જ્યાં મિત્રો ગાંધીનગર મીઠાનો ડુંગર પણ છે, સોલ્ટ માઉન્ટેન જેને કહેવામાં આવે છે. મીઠાનો ડુંગર ક્યાં છે? ગાંધીનગરની અંદર જ છે, બરાબર છે. હવે દાંડી યાત્રા વખતે ગાંધીજીની ઉંમર કેટલી હતી? નહીં નવું પૂછશે મિત્રો, આપણે યાદ તો રાખશું જ તે. દાંડી યાત્રા વખતે ગાંધીજીની ઉંમર મિત્રો 61 વર્ષની હતી. કેટલા વર્ષ હતી મિત્રો? 61 વર્ષની ઉંમર છે ગાંધીજીની દાંડી યાત્રા વખતે હતી. દાંડી યાત્રાનું મિત્રો ગાંધીજીની ઉંમર 61 વર્ષની હતી. હવે દાંડી યાત્રા ચાલુ થઈ હતી મિત્રો, ત્યારે આરામનો દિવસ છે કયો હતો? પરીક્ષા પ્રશ્ન પૂછે આરામનો દિવસ. આરામનો દિવસ મિત્રો, દાંડી યાત્રા શરૂ થઈ પછી આરામ લીધો એ દિવસ મિત્રો રવિવાર હતો. કયો હતો? રવિવાર હતો. હવે ગાંધીજીએ આ કાનૂન તોડ્યો ત્યારે મિત્રો ગાંધીજી છે મેને નમક કા કાનૂન તોડ દિયા, આવું મિત્રો કોણ બોલ્યું હતું? તો આવું મિત્રો ગાંધીજી બોલ્યા હતા. ગાંધીજી, યાદ રાખી લેજો એ પણ. હવે દાંડી યાત્રા વખતે ભારતના વાઇસરોય કોણ હતા? ભારતના વાઇસરોય. દાંડી યાત્રા જ્યારે થઈ ત્યારે ભારતના વાઇસરોય મિત્રો હતા કોણ હતા? લોર્ડ ઇરવિન હતા. કોણ હતા? લોર્ડ ઇરવિન. લોર્ડ ઇરવિન છે મિત્રો દાંડી યાત્રા વખતે ભારતના વાઇસરોય હતા. એના પછી મિત્રો આપણે ચર્ચા કરીએ. પહેલાં થોડું ભૂહી નાખું છું અહીંથી. દાંડી યાત્રા વિશે હજી થોડીક માહિતી લઈ મિત્રો. દાંડી છે પહેલાં ક્યાં આવેલું છે? તો તમને ખબર હોય છે દાંડી છે નવસારીમાં આવેલું છે. અને મિત્રો તાલુકો કયો લાગે છે? જલાલપોર તાલુકો લાગશે. કયો તાલુકો લાગે? જલાલપોર. નવસારીનો જલાલપોર તાલુકો છે. અને મિત્રો ગાંધીજીની ધરપકડ થઈ હતી, હમણાં કીધું અબ્બાસ દેવજી નેતૃત્વ લીધું. અબ્બાસ દેવજીની ધરપકડ થઈ, સરોજિની નાયડુ નેતૃત્વ લીધું મિત્રો. ગાંધીજીની ધરપકડ ક્યાંથી થઈ હતી? તો કરાડી ગામથી થઈ હતી. કયા ગામથી થઈ હતી? કરાડી ગામ. કરાડી ગામથી ગાંધીજીની થઈ એ ધરપકડ થઈ હતી. દાંડી યાત્રા વિશે એટલી માહિતી તમને ખબર હોવી જોઈએ. હવે મિત્રો આપણે આગળ વધીએ, મેઇન મુદ્દા ઉપર આવીએ. આપણા જ્યાં હતા આપણે ત્યાં, તો આપણે હતા મિત્રો સત્યાગ્રહ આશ્રમ છે એને મિત્રો સાબરમતી આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજી, યાદ રાખી લેજો, સ્થાપક આશ્રમના. સાબરમતી આશ્રમની સ્થાપના 1917માં થઈ હતી. કોચરબા આશ્રમની 1915માં થઈ હતી. યાદ રાખી લેજો. હવે આપણે આગળ વધીએ. જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક કોણ છે? મિત્રો જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક છે મહાવીર સ્વામી, જે 24માં તીર્થકર છે. કેટલામાં તીર્થકર છે? 24માં તીર્થકર છે. અને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય હાલના તીર્થંકર છે મિત્રો, એ મિત્રો મહાવિદ્ય ક્ષેત્રની અંદર છે. અને એ તીર્થકરનું નામ છે મિત્રો સિમંદર સ્વામી. એ પણ તમને ખબર હોવી જોઈએ. એ જીકેમાં આવતું નથી પણ યાદ રાખી લો ખાલી તમે. અદ્વૈતવાદના સ્થાપક. અદ્વૈતવાદના સ્થાપક મિત્રો કોણ છે? શંકરાચાર્ય છે. કોણ છે? અદ્વૈતવાદના સ્થાપક છે શંકરાચાર્ય. મિત્રો હું તમને થોડીક માહિતી કહેતો નથી પણ તમારે મને કોમેન્ટમાં જણાવવાની છે. ગૂગલ કરજો એટલે તમને યાદ રહેશે. કોમેન્ટમાં જણાવો. આ શંકરાચાર્ય છે ને મેં 4 મઠની સ્થાપના કરી. શંકરાચાર્ય કેટલા મઠની સ્થાપના કરી છે? 4 મઠની સ્થાપના કરેલી છે ભારતની અંદર. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 મઠની સ્થાપના કરેલી છે. અને 4 મઠ મને તમારે કોમેન્ટ કરવાના છે. પરીક્ષામાં પૂછાશે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શંકરાચાર્ય આવે એટલે યાદ રાખી લેજો. જોઈએ વિટામિન એનું રાસાયણિક નામ. વિટામિન એનું રાસાયણિક નામ મિત્રો કયું છે? રેટિનોલ છે. જે મિત્રો કયા રોગમાં કામ આવે છે? રતાંધળાપણામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રતાંધળા વિટામિન એની મિત્રો ખામી હોય તો રતાંધળાપણું થાય છે. યાદ રાખી લેજો. એના પછીની વાત કરીએ આપણે. વિટામિન બીનું રાસાયણિક નામ છે કયું છે મિત્રો? વિટામિન બીનું રાસાયણિક નામ છે બેરીબેરી છે. સોરી મિત્રો, બેરીબેરી રોગ થાય છે વિટામિન બીની ઉણપથી. વિટામિન બીનું રાસાયણિક નામ છે થાઇમિન છે. વિટામિન સીનું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ. કેની આપણે વિટામિન સીની કમી હોય તો કયો રોગ થાય છે? સ્કર્વી રોગ થાય છે. મિત્રો આ પ્રશ્ન પૂછાણો હતો સુક્તાનવાળો. કેમાં? હમણાં ટ્રાન્સલેટરની એક્ઝામ ગઈ ને એની અંદર. વિટામિન ડીનું રાસાયણિક નામ છે કેલ્સીફેરોલ. પૂછાણું તો આ સુક્તાનવાળું, બરાબર? યાદ રાખી લેજો. વિટામિન કેનું રાસાયણિક નામ છે ફિલિક્વિનોન. હવે એને યાદ રાખવા હોય તો રાસાયણિક નામ કઈ રીતે યાદ રખાય? શોર્ટકટ આપી દઉં, રથ એક ટ્રોફી. શું યાદ રાખવાનું છે? રથ એક ટ્રોફી. વિટામિન એ, બી, સી, ડી આ કે છે રથ એક. ડી પછી મિત્રો ઈ અને મિત્રો છે કે, બરાબર? તો કઈ રીતે યાદ રાખવા આને? તો વિટામિન એ છે એની ઉપરથી ઉપરથી મિત્રો આવશે રેટિનોલ. બી ઉપરથી થાઇમિન. સી રથ એક ટ્રોફી યાદ રાખવાનું છે તમારે.
વિટામિન લખી નાખવાનું છે બધા A B C D અને E અને K બરાબર. C એટલે એસ્કોર્બિક એસિડ, D એટલે કેલ્સીફેરોલ, E એટલે ટોકોફેરોલ, K એટલે ફિલિક્વિનોન. યાદ રહી જશે તમને બરાબર. એના પછી આપણે આગળ વધીએ. વિટામિન કેનું આપણે જોઈ લીધું ફિલિક્વિનોન. RS ફેક્ટરના શોધક કોણ છે? તો મિત્રો RS ફેક્ટરના શોધક છે કાર્લ લેન્ડસ્ટીનર. કોણ છે? કાર્લ લેન્ડસ્ટીનર. યાદ રાખી લેજો મિત્રો. તમે જોઈ શકો છો આની અંદર આપણે છે વિજ્ઞાન અને ટેકનોલોજી પણ લઈએ છીએ, સામાન્ય વિજ્ઞાન બરાબર છે, તો સાથે કરતા જજો. આગળ વધીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. હોમિયોપેથીના શોધક. હોમિયોપેથીના શોધક છે હાનેમાન. કોણ છે? હનુમાન. હનુમાન દાદા યાદ રાખવાના બરાબર. હોમિયોપેથી હનુમાન દાદા બરાબર. હોમિયોપેથી હાનેમાન યાદ રહી જશે. પેસ્ચ્યુરાઇઝેશનના શોધક મિત્રો લુઈ પાશ્ચર છે. પેસ્ચ્યુરાઇઝેશનના શોધક કોણ છે? લુઈ પાશ્ચર. RNA, હવે DNA ખબર છે, આ વોટસન અને ક્રિક. DNA ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડના શોધક છે વોટસન અને ક્રિક, અને RNA રિબોન્યુક્લિક એસિડના શોધક છે મિત્રો કોણ છે? વોટસન અને આર્થર. થર્મોમીટરના શોધક મિત્રો ગેલેલિયો છે, અને લોલકનો નિયમ પણ કોને આપેલો છે? ગેલેલિયોએ આપેલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લોલકનો નિયમ આપનાર થર્મોમીટરના શોધક કોણ છે? ગેલેલિયો. ટેલિફોનના શોધક ગ્રેહામ બેલ. આ તો બધાને ખબર જ હશે, ગ્રેહામ બેલ. એના પછીની વાત કરીએ આપણે. હવામાં રહેલ ભેજનું માપનનું મિત્રો સાધન છે હાઇગ્રોમીટર. શું છે મિત્રો? હાઇગ્રોમીટર. પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા માટે હાઇડ્રોમીટર. જો મિત્રો આમાં બધા બહુ ભૂલ કરે છે આ બે પ્રશ્નોમાં. હવામાં રહેલ ભેજનું માપન પરીક્ષામાં પૂછાય. હવામાં રહેલ ભેજનું માપન માટે મિત્રો હાઇગ્રોમીટર છે. કયું છે? હાઇગ્રો. અને પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માટે મિત્રો કયું છે? હાઇડ્રોમીટર છે. યાદ રાખી લેજો. દબાણનું માપન માટે મિત્રો છે બેરોમીટર. તમારે યાદ રાખવાનું છે બે હદ. હું યાદ રાખવાનું છે? બેરોમીટર હવાનું દબાણ માપવા માટે. બેરોમીટર હવાનું દબાણ માપવા માટે. બે હદ યાદ રાખવાનું બરાબર. બેરોમીટર હવાનું દબાણ માપવા માટેનું સાધન છે. એના પછીની વાત કરીએ આપણે. વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા જાણવા માટેનું મિત્રો સાધન છે ગેલ્વેનોમીટર. કયું છે? ગેલ્વેનોમીટર. ઉષ્માની માત્રાનું માપન માટે મિત્રો કેલોરીમીટર છે. કયું છે? ઉષ્માની માત્રાનું માપન માટે મિત્રો સાધન છે કેલોરીમીટર છે. યાદ રાખી લેજો. એના પછીની ચર્ચા વાત કરીએ મિત્રો. પૃથ્વીનો એકમાત્ર ચંદ્ર. ચંદ્ર એટલે મિત્રો ચંદ્ર એટલે ઉપગ્રહ થાય. યાદ રાખી લેજો. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે મિત્રો? એ છે ચંદ્ર. તમને પૂછાય કે મંગળ ગ્રહનો ચંદ્ર કયો છે? તો મંગળ ગ્રહના બે ચંદ્રો છે, એટલે કે ઉપગ્રહ છે. કયા કયા છે? ફોબોસ અને ડીમોસ. કયા છે? આવી જ ગયું છે લાલ ગ્રહ મંગળ. મંગળના બે ઉપગ્રહ ફોબોસ અને ડીમોસ. સૌથી મોટો ગ્રહ છે ગુરુ. સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો છે શનિ. શનિનો એક ઉપગ્રહ પ્રખ્યાત છે, એનું નામ છે ટાઇટન. ટાઇટન એટલે તમારે યાદ રાખવાનું શટા. હું યાદ રાખવાનું છે? શટા. શનિનો ઉપગ્રહ ટાઇટન. યાદ રહેશે તો કે હા. અને ગ્રહો તમને બધા છે લાઇનમાં ખબર હોવી જોઈએ. ધારો કે આ સૂર્ય છે, થોડુંક આપણે રબ કરી નાખો એટલે બરાબર સમય જાય. ધારો કે અહીંયા સૂર્ય છે બરાબર. સૂર્ય ગ્રહ, આ સૂર્ય છે એ તારો છે, ગ્રહ નથી બરાબર છે. તો સૂર્ય છે એમાં લાઇનમાં ગ્રહ યાદ રાખવાનું છે બુ શુ પ્રુ મંગુશ. પછી ખબર હશે યુરેનસ નેપચ્યુન પ્લુટો જે આવતું હોય. તો બુધ પહેલાં આવે. તમને પરીક્ષા પ્રશ્ન પૂછો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ છે બરાબર. એના પછી શુક્ર, એના પછી પૃથ્વી, મંગળ, ગુરુ અને શનિ. એવી રીતે લાઇનમાં ગ્રહ તમને પરીક્ષામાં ગોઠવવાનું પૂછાય સૂર્યથી ક્રમમાં, તો તમને ખબર હોવી જોઈએ. પરીક્ષા પ્રશ્ન પૂછે તો આપણો 1 માર્ક છે પાકો થઈ જાય. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. પંચતંત્ર લેખકો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પંચતંત્રના લેખક કોણ છે? વિષ્ણુ શર્મા. મહાભારતના લેખક કોણ છે? વેદ વ્યાસ. વેદ વ્યાસ તો બધાને ખબર હશે, પણ વેદ વ્યાસનું સાચું નામ તમને ખબર હોવી જોઈએ. વેદ વ્યાસનું સાચું નામ છે કૃષ્ણ દેવપાયન વ્યાસ. શું છે? કૃષ્ણ દ્વેપાયન વ્યાસ. વેદ વ્યાસ. કૃષ્ણ દ્વેપાયન વ્યાસ. વેદ વ્યાસે મહાભારત લખેલું છે. યાદ રાખી લેજો. કામસૂત્રના લેખક મિત્રો મુનિ વાત્સાયન છે. ગીત ગોવિંદના લેખક જયદેવ છે. આ બધા ગ્રંથો છે, યાદ રાખી લેજો. યુ કેન વિનના મિત્રો પુસ્તક છે, લેખક છે શિવ ખેરા. યુ કેન વિન પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. આ બધા જ પૂછાઈ ગયેલા જ છે મિત્રો. મોસ્ટ આઈએમપી જ છે બરાબર. પરીક્ષામાં પૂછે ને પછી આપણે આઈએમપી થઈ જતું એવું નહીં, યાદ રાખી જ લેવાનું. પંચતંત્ર વિષ્ણુ શર્મા, મહાભારત કૃષ્ણ દેવપાયન વ્યાસ, વેદ વ્યાસ, કામસૂત્ર મુનિ વાત્સાયન, ગીત ગોવિંદ જયદેવ, યુ કેન વિન શિવ ખેરા. યાદ રાખી લો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. રાષ્ટ્રીય યુવા દિવસ. રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ કોની યાદમાં ઉજવાય છે? સ્વામી વિવેકાનંદ. ઉઠો જાગો અને 1 GB નેટ પૂરું ન થાય ત્યાં સુધી માંડ્યા રહો. આવું કીધું છે એને? તો કે ના ના, આવું થોડું કે મિત્રો. એને તો કીધેલું છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. સ્વામી વિવેકાનંદ.
શહીદ દિન ક્યારે ઉજવાય છે મિત્રો? 30 જાન્યુઆરી. વન દિવસ 21 માર્ચ. આપણે આખી ચર્ચા કરેલી છે. બધા કોમેન્ટ કરશે ચકલી વનમાં ગઈ, ત્યાં તને પાણી મળ્યું, પછી શું થયું તો કે શહીદ થઈ ગઈ. આખી આપણે સ્ટોરી કીધેલી છે. હાલો, માર્ચના મોસ્ટ આઈએમપી દિવસો છે, બધાએ કોમેન્ટ કરવાના છે. અને મિત્રો મેં તમને જે સૂત્ર આપેલ ચકલી વનમાં ગઈ એ પણ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. જે વિશ્વાસ સિરીઝ કરે છે ને બધાને આવડતું છે, ગેરંટી છે મારી, બરાબર? એને વિચારવું નહીં પડે. એને પૃથ્વી દિવસ છે મિત્રો 22 એપ્રિલ. રક્તદાતા દિવસ 14 જૂન. રક્તદાતા દિવસ યાદ રાખી લો, 14 જૂન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રક્તદાતા દિવસ. એના પછી ચર્ચા કરીએ આપણે. ઉગતા સૂર્યનો દેશ મિત્રો છે જાપાન છે. જાપાનની રાજધાની કઈ છે? ટોક્યો છે. ચાઇનાની બેઇજિંગ છે, યાદ રાખી લેજો. પવિત્ર ભૂમિ મિત્રો કઈ છે? જેરુસલેમ. પવિત્ર ભૂમિ ઉપનામ કોનું છે? જેરુસલેમનું છે. દુનિયાનું છાપરું ઉપનામ તિબેટ મિત્રો કોનું છે? તિબેટને દુનિયાનું છાપરું કહેવાય. જેરુસલેમને પવિત્ર ભૂમિ કહેવાય છે. હજારો હાથીઓનો દેશ ઉપનામ કોનું છે? તો લાઓસનું છે. હજારો હાથીઓનો દેશ લાઓસ. વીજળીના કડાકાની ભૂમિ છે મિત્રો કઈ છે? ભૂતાન. ભૂતાનની રાજધાની થિમ્ફુ છે, યાદ રાખી લેજો. ભૂતાનની રાજધાની કઈ છે? થિમ્ફુ. એના પછી વાત કરીએ આપણે. પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ છે? ઇન્દિરા ગાંધી. આ કટોકટીવાળા ઇન્દિરા ગાંધી, યાદ રાખી લેજો. પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા? સુષ્મા સ્વરાજ. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટીલ. પ્રથમ રાષ્ટ્રપતિ પૂછાય તો રાજેન્દ્ર પ્રસાદ. પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પૂછાય તો ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી. અને બીજા રાષ્ટ્રપતિ પૂછાય તો પણ રાધાકૃષ્ણન સર્વપલ્લી, યાદ રાખી લેજો. પ્રથમ મહિલા IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ મિત્રો અન્ના જોર્જ. અને પ્રથમ IPS પૂછાય તો કિરણ બેદી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બંને યાદ રાખો. પ્રથમ IAS પૂછાય તો અન્ના જોર્જ અને પ્રથમ IPS પૂછાય તો કિરણ બેદી. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ભારતનો બગીચો એટલે પહેલાં ગુજરાતનો બગીચો એટલે કયો આવશે? મધ્ય ગુજરાત, બરાબર. ભારતનો બગીચો પૂછ્યો છે એટલે બેંગ્લોરનું બીજું ઉપનામ છે સિલિકોન વેલી, યાદ રાખી લો. સિલિકોન વેલી બેંગ્લોર છે મિત્રો. કેની રાજધાની છે? કર્ણાટકની છે. કેની છે? કર્ણાટકની. ભારતનું પેરિસ એ પહેલાં મેં પ્રશ્ન પૂછ્યો હતો. સૌરાષ્ટ્રનું પેરિસ મિત્રો જામનગર છે. કયું છે? સૌરાષ્ટ્રનું પેરિસ કયું છે? જામનગર છે. હમણાં મિત્રો એ પહેલાં આપણે સિરીઝ નંબર જે 29 લીધી હતી. કઈ? 29 વિશ્વાસ સિરીઝ. એની અંદર મેં તમને કીધું હતું ભારતનો વસ્તીમાં ક્રમ છે મિત્રો. ભારતની વસ્તીમાં ક્રમ છે કેટલામો છે? બીજો છે. એમ મેં તમને કીધેલું હતું. પણ ભારતનો વસ્તીમાં ક્રમ કેટલામાં થઈ ગયો છે હાલમાં મિત્રો? પહેલો થઈ ગયો છે. ભારતની સૌથી વિશ્વની અંદર વસ્તી વધારે હોય તો કયા દેશમાં છે? ભારતની અંદર છે. અને મેં તમને કીધું હતું વસ્તી છે કેટલી છે? તો વસ્તી મેં તમને 121 કરોડ આજુબાજુ કીધી હતી, પણ 144 કરોડ છે. કેટલી છે હાલમાં? 144 કરોડ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે, યાદ રાખી લેજો. કેમ કે બુકમાં છે આ નવા આંકડા હમણાં જ આવેલા હતા. એ પ્રમાણે મિત્રો ભારતની વસ્તીમાં ભારતનું સ્થાન પ્રથમ છે અને 144 કરોડ પ્લસ વસ્તી છે ભારતની, બરાબર છે. એના પછી વાત કરીએ આપણે. ભારતનું પેરિસ મિત્રો કયું છે? જયપુર છે. જયપુર એટલે ગુલાબી નગરી જયપુર. શેની રાજધાની છે? રાજસ્થાનની રાજધાની છે. રાજસ્થાનની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? રાજસ્થાનની હાઈકોર્ટ મિત્રો જોધપુરમાં આવેલી છે. એટલે કે એને બ્લેક સિટી કહેવામાં આવે છે. રાજસ્થાનની હાઈકોર્ટ જોધપુરમાં છે. એવી રીતે ગુજરાતની હાઈકોર્ટ છે મિત્રો અમદાવાદ સોલા ખાતે આવેલી છે. એવી રીતે રાજસ્થાનની હાઈકોર્ટ છે જોધપુર ખાતે આવેલી છે. યાદ રાખી લેજો. ભારતનું હોલીવુડ એટલે મિત્રો મુંબઈ. ભારતનું બોસ્ટન એટલે મિત્રો અમદાવાદ. યાદ રાખી લેજો. ભારતનું બોસ્ટન છે અમદાવાદ. મહેલોનું શહેર કલકત્તા. મહેલોનું શહેર કયું છે? કલકત્તા છે. કલકત્તા શેની રાજધાની છે? કલકત્તા પશ્ચિમ બંગાળની રાજધાની છે. એના પછી આગળ વધીએ આપણે. ઇઝરાયેલની રાજધાની મિત્રો કઈ છે? ઇઝરાયેલની રાજધાની છે જેરુસલેમ. ઇન્ડોનેશિયાની જકાર્તા. આ તો બધી મોઢે જોવી જોઈએ. ઉઝબેકિસ્તાનની તાશ્કંદ. કતારની દોહા. ચીનની બેઇજિંગ. જાપાનની ટોક્યો. આ બધી ખબર જ હોવી જોઈએ તમને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન આવડતી હોય તો યાદ રાખી લેજો. ઇઝરાયેલની જેરુસલેમ, ઇન્ડોનેશિયાની જકાર્તા, ઉઝબેકિસ્તાનની તાશ્કંદ, કતારની દોહા, ચીનની બેઇજિંગ, જાપાનની ટોક્યો. એના પછી વાત કરીએ આપણે નાણું પણ પરીક્ષામાં પૂછાય છે. ઈરાકનું નાણું મિત્રો દિનાર છે. ઈરાકનું દિનાર છે ને ઈરાનનું રિયાલ છે. આ વારાઘડે તમને રિવિઝન કરાવતો હોઉં છું, બંને યાદ રાખી લો. ઈરાકનું દિનાર છે અને ઈરાનનું રિયાલ છે. શું યાદ રાખવાનું? ન રિયલ. શું યાદ રાખવાનું? ન રિયાલ અને કદીનાર. શું યાદ રાખવાનું? કદીનાર. એટલે ઈરાકની ઈરાનમાં કોઈ દિવસ છે ભૂલ પડશે નાણાંની અંદર. ઈરાક અને ઈરાનની અંદર, બરાબર.
ન રિયાલ અને કદીનાર, ન રિયાલ અને કદીનાર એવી રીતે યાદ રાખી લેજો. દક્ષિણ આફ્રિકાનું મિત્રો નાણું છે કયું છે? રેન્ડ છે. દક્ષિણ આફ્રિકાનું કયું છે? રેન્ડ છે. બાંગ્લાદેશનું ટકા છે. આ તો ખબર જ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બધાને યાદ જ છે. નો યાદ રાખી લેજો. બાંગ્લાદેશનું ટકા છે. બ્રાઝિલનું રિયલ છે. મિત્રો આ રિયાલ ને રિયલ બંને છે ને અલગ અલગ છે. આ રિયાલ છે ને આ રિયલ છે. આ નાણું અલગ છે, યાદ રાખી લેજો. બ્રાઝિલનું રિયલ છે અને ઈરાનનું રિયાલ છે. બરાબર. એના પછી વાત કરીએ આપણે 7 પગલાં આકાશમાં, કુંદનિકા કાપડિયા. લેખક કોણ છે? કુંદનિકા કાપડિયા. 7 ઉપરથી કાંઈ યાદ આવ્યું છે? 7 ઉપરથી કાંઈ યાદ આવ્યું કે ન આવ્યું? આ તલોદ તાલુકો કેનો છે? સાબરકાંઠાનો છે. જ્યારે આપણે તાલુકા લીધા હતા ને ત્યારે તમને રિવિઝન કરાવ્યું હતું. આ મેં તમને કૃતિ કીધી હતી 7 પગલાં આકાશમાં. કૃતિ કોની છે? કુંદનિકા કાપડિયા. તલોદ તાલુકો કેનો છે? સાબરકાંઠાનો છે. 7 ઉપરથી મેં તમને યાદ રાખાવ્યું હતું. બરાબર. એના પછી વાત કરીએ કાશ્મીરનો પ્રવાસ. કાશ્મીરનો પ્રવાસનો લેખક કોણ છે? કલાપી. કાશ્મીરના પ્રવાસના લેખક કોણ છે? કલાપી. સુરસેજી, તખ્તસેજી, ગોહિલ, લાઠીના રાજવી. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, લેખક કોણ છે? અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. લેખક મિત્રો નારાયણ દેસાઈ છે. નારાયણ દેસાઈ એટલે કોનો છોકરો? મહાદેવભાઈ દેસાઈનો છોકરો નારાયણ દેસાઈ. બરાબર. મિથ્યાભિમાનના લેખક કોણ છે? દલપતરામ. દલપતરામ દાયાભાઈ તરવાડી. આખું નામ શું છે? દલપતરામ દાયાભાઈ તરવાડી. યાદ રાખી લેજો. દલપતભાઈ દાયાભાઈ તરવાડી અટક છે એની. દલપતરામનો છોકરો કોણ? નાના લાલ. કોણ છે? નાના લાલ છે. મિથ્યાભિમાનના લેખક કોણ છે? દલપતરામ. યાદ રાખી લેજો. ઉટ કહે આ સભામાં, વાકા અંગ વાળા ભૂંડા, પૂતળામાં પશુ પક્ષી પાર છે કે બગ બગ બગલાની ડોકો વાકી, પોપટની પાંખ વાકી. મિત્રો આ કોણે લખેલું છે? આ દલપતરામે લખેલું છે. યાદ રાખી લેજો. આવી કૃતિ આવતી ભણતા ત્યારે. બરાબર. તમને યાદ ન હોય કે ન હોય પણ યાદ રાખી લેજો. ઉટ કહે આ સભામાં આવે એટલે તમને ખબર પડી જવી જોઈએ કે દલપતરામની રચના છે. દલપતરામ ક્યાંના છે? વઢવાણના છે. બરાબર. પાટણની પ્રભુતા લેખક કોણ છે? કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ માણેકલાલ મુનશી. યાદ રાખી લેજો. પાટણની પ્રભુતા. ભગ્ન પાદુકા, સીધા ચડાણ, આ બધી કૃતિ કોની છે? કનૈયાલાલ મુનશીની છે. યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે ઘાયલ ઉપનામ કોનું છે? ઘાયલ અમૃતલાલ ભટ્ટનું. અમૃતલાલ ભટ્ટ ઘાયલ. બેફામ તોય કેટલું થાકી જવાયું, બાકી જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. બરાબર. એ મિત્રો કોણ છે? બેફામ. બરકત અલી વિરાણી. તારો આંખનો અફેણી, બોલનો બંધાણી, તાળી રૂપનો પૂનમનો પાગલ એકલો. આ કોણે લખેલું છે? બરકત અલી વિરાણીએ. યાદ રાખી લેજો. મને કેમ યાદ રહી ગયું? આંખનો અફીણી. આ મિત્રો આંખનો અફીણી મિત્રો કોને લખેલું છે? સોરી મિત્રો, મિસ્ટેક છે મારી. તારી આંખનો અફીણી, બોલનો બંધાણી. આ મિત્રો વેણીભાઈ પુરોહિતનું છે. કોનું છે? વેણી પુરોહિતનું છે. વેણીભાઈ પુરોહિત. તારા આંખનો અફીણી, બોલનો બંધાણી, રૂપની પૂનમનો પાગલ એકલો. કોનું છે? વેણીભાઈ પુરોહિતનું છે. બરકત અલી વિરાણીનું ઉપનામ શું છે? બેફામ છે. યાદ રાખી લેજો. અને તોય કેટલું થાકી જવાયું, બાકી જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. આ મિત્રો કોનું છે? બરકત અલી વિરાણીનું છે. યાદ રાખી લેજો. બેફામનું. બરાબર. વેણીભાઈ પુરોહિત યાદ રાખી લેજો. મેં તમને કીધું એમ વેણીભાઈ પુરોહિતનું કયું છે? તારો આંખનો અફીણી. જીપ્સી ઉપનામ કોનું છે? જીપ્સી ઉપનામ મિત્રો છે કિશનસિંહ ચાવડા. જીપ્સી યાદ રાખી લેજો. કિશનસિંહ ચાવડા ઉપનામ કોનું છે? કિશન ચાવડાનું ઉપનામ મિત્રો છે જીપ્સી. ઠોઠ નિશાળીઓ ઉપનામ કોનું છે? ઠોઠ નિશાળીઓ બકુલ ત્રિપાઠી. બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી. ફાધરનું નામ શું છે? પદ્મ મણિશંકર છે. બરાબર. સેહની ઉપનામ કોનું છે? સેહની કયો, અથવા તો બીજું પણ છે વલકલ. વલકલ પણ ઉપનામ કોનું છે? બળવંતરાય ઠાકોરનું છે. વલકલ. સેહની કયો, વલકલ કયો. પછી મિત્રો આ બળવંતરાય ઠાકર આવે એટલે આપણને એસબીઆઈ યાદ આવે. એસબીઆઈ. સોનેટના પિતા કોણ છે મિત્રો? સોનેટના પિતા છે મિત્રો બળવંતરાય ઠાકર. એસ એટલે સોનેટ, બી એટલે બળવંતરાય ઠાકોર. ને સોનેટ ક્યાંથી લેવામાં આવેલ છે? સોનેટ મિત્રો ઇટાલીમાંથી આવેલું છે. ક્યાંથી આવેલું છે? ઇટાલીમાંથી. એટલે એસબીઆઈ યાદ આવી જાય. બળવંતરાય કલ્યાણરાય ઠાકર. એસબીઆઈ, સોનેટ, બળવંતરાય ઠાકોર. ક્યાંથી લેવાયું? ઇટાલીમાંથી લેવાયું. ઉપનામ શું છે? સહેની છે, વલકલ છે. યાદ રહી જશે ને? કે હા, યાદ રાખી લેજો. બરાબર. એના પછી વાત કરીએ આગળ. નારાયણ સરોવર ક્યાં સ્થળે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નથી આવડતું યાદ રાખી લેજો. બાકી તમને યાદ જ છે. વિશ્વાસ સિરીઝ કરે છે ને યાદ જ છે. નારાયણ સરોવર કચ્છમાં છે. ગોમતી તળાવ ક્યાં સ્થળે છે? ગોમતી તળાવ ડાકોરમાં છે. ડાકોરમાં કોનું મંદિર છે? રણછોડરાયજીનું મંદિર છે. શેઠ સંત બોડાણા. યાદ રાખી લેજો. ડાકોર બોડાણા, સંત બોડાણા સાથે સંકળાયેલ ડાકોર છે. યાદ રાખી લેજો. રણમલ તળાવ ક્યાં આવેલ છે? જામનગરમાં છે. જામનગર. સૌરાષ્ટ્રનું પેરિસ, સૌરાષ્ટ્રનું કાશ્મીર મહુવા. રાણકી વાવ ક્યાં છે? પાટણમાં છે.
અડીકડીની વાવ અને નવઘણ કૂવો જે ન જોયો જીવતો મૂવો કહેવાય છે. એ જૂનાગઢની અંદર આવેલ છે. ક્યાં આવેલ છે? અડીકડીની વાવ જૂનાગઢમાં છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ, દ્વારકા કઈ નદી કિનારે છે? દ્વારકા મિત્રો ગોમતી નદી કિનારે છે. વલસાડ કઈ નદી કિનારે છે? વલસાડ ઔરંગા નદી કિનારે છે. વલસાડ ઔરંગા ખાસ યાદ રાખી લેજો. વડોદરા કઈ નદી કિનારે છે? વિશ્વામિત્રી નદી કિનારે છે. શામળાજી કઈ નદી કિનારે છે? તો શામળાજી મેશ્વો નદી કિનારે છે. શામળાજીનું જૂનું નામ ગદાધરપુરી છે. કયું છે? ગદાધરપુરી. ગદાધરપુરી. શામળાજીનું જૂનું નામ ગદાધરપુરી યાદ રાખી લેજો. કઈ નદી કિનારે છે? મેશ્વો. સુરત કઈ નદી કિનારે છે? તાપી નદી કિનારે છે. એના પછી કચ્છનું મુખ્ય મથક કયું છે? કચ્છનું મુખ્ય મથક હેડક્વાર્ટર વડું મથક ભુજ છે. સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર છે. દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા છે. ખેડાનું કયું છે મુખ્ય મથક? નડિયાદ છે. નડિયાદમાં કોનો જન્મ થયો? સરદાર વલ્લભભાઈ પટેલનો. અરવલ્લીનું મુખ્ય મથક છે મોડાસા. અને મહીસાગરનું મોડું મથક લુણાવાડા છે. લુણાવાડા તો ભૂલાવવું જ ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એના પછી વાત કરીએ આપણે ઘુડખર અભયારણ્ય કયા સ્થળે છે? તો ઘુડખર અભયારણ્ય મિત્રો કચ્છના નાના રણમાં યાદ રાખી લેજો. થોળ પક્ષી અભયારણ્ય છે. થોળ પક્ષી અભયારણ્ય મહેસાણાની અંદર છે. રામપરા અભયારણ્ય મોરબી વાંકાનેરની અંદર છે. રામપરા અભયારણ્ય. સુરપાણેશ્વર અભયારણ્ય. સુરપાણેશ્વર અભયારણ્ય ડેડિયાપાડા નર્મદા જિલ્લો યાદ રાખી લેજો. હિંગોળગઢ અભયારણ્ય છે જસદણ રાજકોટ ખાતે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હિંગોળગઢ અભયારણ્ય જસદણ રાજકોટ. તો મિત્રો આ હતા મોસ્ટ આઈએમપી ચમત્કારિક 100 પ્રશ્નો. તમને આમાંથી જે પ્રશ્નો નથી આવડતા એ મિત્રો ખાસ લખી લેવા સૂચના છે મારી. વિડીયો ગમે હોય તો ચેનલ લાઇક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.